રાજ્યના રેલવે લાઇનો પર આવતા પશુઓના કારણે અનેક વખત ટ્રેન અકસ્માત સર્જાતા જંગલમાં સિંહ જેવા રક્ષિત પ્રાણીઓનો પણ ભોગ લેવાય છે। આવા દુઃખદ બનાવો અટકાવી શકાય તે હેતુથી ઉમરગામના ટીંભીના પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષકે ટ્રેન એક્સિડન્ટ સેફટી સિસ્ટમ નામની એક વિશેષ કૃતિનો આવિષ્કાર કર્યો છે। ઉમરગામના ટીંભીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વેદ પટેલ અને તેના સાથી દ્વારા પશુઓને કારણે થતા ટ્રેન અકસ્માતો અટકાવી શકાય તે માટે વિશેષ કૃતિ બનાવી છે। ટ્રેન એક્સિડન્ટ સેફટી સિસ્ટમ નામની આ કૃતિ દ્વારા સેન્સરની મદદથી રેલવે ટ્રેક પર બેસેલા પશુઓ અંગે અગાઉથી જ રેલવેના એન્જિનમાં ટ્રેનના પાયલટની તેની જાણ થયા બાદ તે અગાઉથી જ થઈ જશે। આમ પશુઓ ટ્રેન સાથે અથડાય તે પહેલા જ જરૂરી તકેદારી રાખતા આવી ઘટનાઓ ટાળી શકાય છે। સેફટી સિસ્ટમ જ્યારે કોઈ પણ પ્રાણી પાટા ઉપર બેસેલો હોય ત્યારે દર 1 કિલોમીટરે લાગેલ સેન્સર પરની લાઇટ ચાલુ થઈ જાય છે અને ટ્રેન ડ્રાઈવરને ખબર પડી જાય છે કે આગળ કોઈ પ્રાણી બેઠેલું છે, એટલે તે ટ્રેનને ધીમી કરી દે છે। જો કદાચ તે જોવાનું ભૂલી ગયો હોય તો તેના કેબિનના અંદર લાગેલું સેન્સર વાગશે અને તેને ખબર પડી જશે કે આગળ કોઈ પ્રાણી બેઠેલું છે। આ સેન્સર વાગવાની સાથે સાથે સિક્યોરિટી ગાર્ડના કેબિનમાં પણ સાયરન વાગશે, એટલે તેને સિક્યોરિટી ગાર્ડ આવીને પ્રાણીને ભગાવી દેશે અને જેમ જેમ ટ્રેન આગળ જશે તેમ તેમ દર 2 કિલોમીટરના અંતરે સાયરન થશે અને લાઇટ થશે, એટલે રાતના કોઈ પ્રાણી બેઠેલું હોય તો તે ઉઠીને ભાગી જશે। એ છે ને પાટા ઉપર જેવો સિંહ આવીને બેસે ને એટલે તરત જ ખ્યાલ આવી જશે કે 2 કિલોમીટર પહેલાથી કે આગળ કઈ પ્રાણી કે અથવા કોઈ વસ્તુ છે, જેના કારણે ડ્રાઈવર તરત જ ચેતી જશે કે આગળ કઈ બેઠું છે। એટલે જેવું ટ્રેનની અંદર 2 કિલોમીટર પહેલા રેન્જમાં ટ્રેન આવશે એટલે ડ્રાઈવરના એન્જિન પાસે સાયરન થશે, એટલે એને તરત સચેત થઈ જાય કે આગળ કઈ છે, એટલે એ ધીમું થઈ જશે અને સિંહ કે અન્ય વસ્તુ પર જશે ને ત્યાં નજીકમાં એટલે એ ઓટોમેટિક બંધ થઈ જશે। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષની થીમ હતી ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં ટીંભી પ્રાથમિક શાળાએ વિભાગ 2 માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું કે ટ્રેન અકસ્માત દ્વારા કેવી રીતે પ્રાણીઓ મૃત્યુ પામે છે ને એને કેવી રીતે અટકાવી શકાય। તો તેમનું સિલેક્શન તાલુકા લેવલ સુધી થયું હતું અને તાલુકામાં પણ આ કૃતિ શ્રેષ્ઠ કૃતિ બની છે અને આ કૃતિ હવે જિલ્લા સુધી જવાની છે। બીજી વસ્તુ કે જે અમારું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હોય છે એમાં સૌથી ઓછામાં ઓછા ખર્ચે અને સેલ્ફ મેડ આપણે પ્રોજેક્ટ બનાવતા હોઈએ છીએ, પણ જો આની પાછળ વધારે ખર્ચ કરવામાં આવે અને એક એન્જિનિયર થ્રુ આ પ્રોજેક્ટને મોટા સ્કેલ પર બનાવવામાં આવે તો એ ગવર્મેન્ટને અને આપણા પ્રાણીઓને અને રેલવે વિભાગને પણ ખૂબ જ ફાયદાકારક સાબિત